હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનમાં। આજે આપણે બનાવીશું પાપડીનો લોટ। નામ સાંભળીને જ મોંમાં પાણી આવી ગયું હશે। તો આજે હું તમને વડોદરા સ્ટાઇલથી પાપડીનો લોટ બનાવતા શીખવાડીશ। ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ અલગ રીતે એને સર્વ કરવામાં આવે છે। તો રેસીપીને પૂરેપૂરી જોજો અને હા, રેસીપી ગમે તો 4000 લાઈક જરૂરથી કરજો। નીચે કમેન્ટ સેક્શનમાં તમારા ફીડબેક જરૂરથી આપજો અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ગુજરાતી કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરજો। પાપડીનો લોટ બનાવવા માટે સામગ્રીમાં આપણને જોઈશે 1 કપ ચોખાનો લોટ। કોઈ પણ એક વાડકીનું માપથી પણ લઈ શકો છો। સાથે લેવાના છે લીલા મરચાં। મેં 4 લીલા મરચાં સમારીને લીધા છે, તમે પેસ્ટ પણ લઈ શકો છો। અડધી ચમચી અજમો અને 1 ચમચી જીરું લેવાનું છે। સાથે લેવાનું છે મીઠું સ્વાદ પ્રમાણે કે પછી 1 ટીસ્પૂન જેટલું લેવાનું છે। હવે આપણે લેવાનો છે પાપડ ખાર અડધી ચમચી લીધો છે। પાપડીનો લોટ બનાવવાનો હોય એટલે પાપડ ખાર જ નાખવાનો। તમે જો બેકિંગ સોડા, ખાવાનો સોડા નાખશો તો એનો ટેસ્ટ સારો નહીં આવે। તો તમે પાપડ ખારો લો, ઇઝીલી તમને કોઈ પણ દુકાનમાં મળી જશે। અને સાથે લેવાનો છે પાણી। 1 કપ ચોખાનો લોટ હોય તો 2 કપ પાણી લેવાનું છે। અને જો તમને એવું લાગે કે પાણી ઓછું છે તો તમે બીજું 1/4 કપ એડ કરી શકો છો। હવે આપણે એક તપેલી જેવું વાસણ મૂકવાનું છે। એની અંદર જે આપણે પાણી લીધું છે તે એડ કરવાનું છે। ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે। પાણીને ઉકળવા દઈએ। પાણી જેવું ગરમ થાય એટલે આપણે જે બધું લીધું છે તે વારાફરતી એડ કરવાનું। એટલે મેં લીલા મરચાં એડ કર્યા છે, સાથે અજમો અને જીરું એડ કરી દઈએ। એડ કરીશું મીઠું અને આમાં તમે લસણ એડ કરવા માંગતા હોય તો પણ કરી શકો છો। સફેદ તલ એડ કરવા માંગતા હોય તો પણ કરી શકો છો। એકવાર મિક્સ કરી લઈએ અને પાણીને ગરમ થવા દઈએ। સરખું ઉકળવા દેવાનું છે। જેવું પાણી આ રીતે ગરમ થવા માંડે એટલે આપણે એડ કરી દેવાનો છે પાપડ ખાર અને આને આપણે 5 મિનિટ જેવું ઉકાળવાનું છે। ખાસ કરીને જ્યારે પણ તમે પાપડીનો લોટ બનાવો તો પાણી એક સરખી રીતે ઉકળેલું હોવું જોઈએ, તો જ આપણો પાપડીનો લોટ ખૂબ જ સરસ બને। તો તમે જોઈ શકશો કે આ રીતનું ઉકળવા આવશે પાણી। 5 મિનિટ થઈ ગઈ છે, પાણી એકદમ સરખી રીતે ઉકળી ગયું છે। ગેસની ફ્લેમ સ્લો કરી દીધી છે। હવે જે લોટ લીધો છે ચોખાનો તે એડ કરી દઈએ। ધીરે ધીરે એડ કરવાનું છે અને સાથે આપણે લેવાનું છે વેલણ આપણે મિક્સ કરવા માટે। વેલણની જગ્યાએ કોઈ પણ એક સ્ટીક લઈ શકો છો અને બરાબર મિક્સ કરવાનું છે। જો તમે પરફેક્ટ પાણી લીધું હશે તો તમારું આ પાપડીનો લોટ ખૂબ જ સરસ રીતે બનશે। કોઈક વાર ચોખાનો લોટ જૂનો કે નવો હોય એમાં પાણીનો પ્રોબ્લેમ થાય તો આ ટાઈમે તમારે થોડુંક પાણી છાંટી લેવાનું। જો તમને એવું લાગે કે પાણી ઓછું છે તો આ એકદમ પરફેક્ટ રીતે મિક્સ થઈ ગયું છે। લોટ બધો પાણીની અંદર મિક્સ થઈ ગયો છે એટલે સમજી લેવું કે એકદમ સરસ આ મિક્સ થઈ ગયું છે। તો આ રીતે બરાબર મિક્સ થઈ જાય એને આપણે 5 મિનિટ આ રીતે રહેવા દઈએ। પછી આપણે એને મસળવાનું છે। આ રીતનું કોઈ પણ એક પ્લાસ્ટિક લઈ લો, એમાં જે આપણે લોટ બનાવીને રાખ્યો છે તે બધો એડ કરી દઈએ। તમે હાથથી પણ કરી શકો છો, પણ જો લોટ સરખી રીતે મસળેલો હશે તો પાપડીનો લોટ ખૂબ જ સરસ ટેસ્ટમાં લાગે છે। તો બધું આપણે લોટ આની અંદર એડ કરી દેવાનો છે અને આ રીતે પ્લાસ્ટિકની મદદથી આપણે એને મસળવાનું છે। ગરમ છે થોડોક, વધારે નથી ગરમ, અને પ્લાસ્ટિકની એની ઉપર આ રીતે રાખીને હાથથી આપણે આ રીતે મસળવાનું છે। તો સરખી રીતે લોટને આપણે મસળી લેવાનો છે। બધો લોટ એક સરખી રીતે મસળાઈ જાય એ રીતનું કરવાનું છે અને લોટ આપણો એકદમ સરખી રીતે મસળાઈ ગયો છે, તમે જોઈ શકશો। હવે આપણે આ રીતની ચાળણી લેવાની છે। તમારી પાસે સ્ટીમર હોય તો સ્ટીમરનું જે કાનાવાળું પ્લેટ હોય તે લેવાની છે। હવે આપણે આની અંદર આપણે સ્ટીમ કરવાનો છે આ લોટને। તો હાથ થોડો પાણીવાળો કરો, થોડો ગરમ છે એટલા માટે। અને જે રીતે આપણે મુઠિયાના શેપ આપીએ એ રીતે કરવાનું છે। તમે કોઈ પણ ગોલ શેપ આપી શકો છો, પણ જે લારી પર મળે છે એ રીતનો આપણે આ લોટ બનાવવાના છે। એટલે આ રીતે લાંબી સાઈઝ મુઠિયાની હોય એ રીતની કરવાની છે અને તમે જોઈ શકશો કે આ રીતનું કરવાનું છે, એકદમ ઇઝીલી થઈ જાય છે। અને સેમ રીતના આપણે આ રીતે પ્લેટમાં મૂકવાના છે। બીજું પણ તમને બનાવીને બતાડી દઉં છું। હાથ થોડો પાણીવાળો કરશો તો હાથમાં ચોંટે નહીં અને ખૂબ જ સરસ રીતે બની જશે। તમે આ રીતે ગોલ ગોલ કરીને વચ્ચે તમારે હાથથી થોડું કાનું પાડી દેવાનું અને તમે એ રીતે પણ સ્ટીમ કરી શકો છો। તો ખૂબ જ સરસ રીતે આપણું આ બીજું પણ બની ગયું છે અને બધા સેમ રીતે આપણે મુઠિયાના શેપમાં કરી લેવાનું છે। હવે આ રીતે જેમાં તમારે સ્ટીમ કરવાનું હોય એમાં પાણીને ગરમ કરવા પહેલેથી જ મૂકી દેવાનું છે। પ્લેટ જે આપણે બનાવીને રાખી છે એની અંદર આપણે એડ કરી દઈશું આ રીતે અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે અને
10 થી 15 મિનિટ સુધીને આને બફાવા દેવાનું છે, એટલે ઢાંકી દઈએ અને ઢાંકીને 10 થી 15 મિનિટ સુધીને બફાવા દો। ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે અને 15 મિનિટ જેવું થઈ ગયો છે। આપણો પાપડીનો લોટ એકદમ સરખી રીતે બફાઈ ગયો છે। તમે વચ્ચેથી કટ કરશો તો એકદમ પરફેક્ટ એ દેખાશે, કાચું બિલકુલ નહીં દેખાય અને વચ્ચેથી એ સિજાયેલો દેખાય એટલે સમજી લેવું કે એકદમ સરસ બફાઈ ગયો છે। એનો કલર પણ ચેન્જ થઈ જશે। એના માટે મેં આ રીતે 3 થી 4 લઈ લીધા છે, મુઠિયા જેવા બનાવ્યા છે અને ચપ્પુની મદદથી આપણે કટ કરવાનું છે, ગોલ ગોલ શેપ રાખવાનો છે। તો આ રીતે મેં તમને જે વિડીયોમાં બતાવું છું એ રીતે આપણે કટ કરવાનું છે। તો બધા જ આ રીતે એક જ શેપમાં આપણે કટ કરી દેવાનું છે, એકદમ સરળતાથી આ કટ થઈ જશે। બધું જ એડ કરી દઈશું। આપણે તેલ અને મસાલો એડ કરવાનો છે। આમાં અત્યારે હું અથાણાનો મસાલો એડ કરું છું, જેને મેથીયો મસાલો આપણે કહીએ છીએ। જો એ તમારી પાસે ઘરમાં અવેલેબલ ના હોય તો તમારે લેવાનું છે લાલ મરચું 1 ચમચી, એની સાથે તમારે લેવાનું છે 1/4 ટીસ્પૂન જેટલું સંચળ અને એને બરાબર મિક્સ કરી લો તો એ મસાલો પણ તૈયાર થઈ જશે અને એ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો અત્યારે હું મેથીયો મસાલો એડ કરું છું, જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો, જે રીતનું તમને ઉપરથી તીખું ભાવતું હોય એ પ્રમાણે। તમે અડધી ચમચી એડ કર્યો છે અને તેલ વગર તો પાપડીનો લોટ અધૂરો છે। તો સાથે આપણે લેવાનું છે સિંગ તેલ, કેમ કે પાપડીનો લોટ હોય અને સિંગ તેલ જ સારું લાગે, એટલે 1 ચમચી જેટલું સિંગ તેલ એડ કર્યું છે। બરાબર મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકશો કે ખૂબ જ સરસ આપણો આ પાપડીનો લોટ બનીને તૈયાર છે। ગરમા ગરમ સર્વ કરો, ખાવાની ખૂબ જ મજા આવશે। આ પાપડીનો લોટ વડોદરામાં આ રીતે બનતો હોય છે, એકદમ ટેસ્ટી લાગે છે અને તમે આ પાપડીનો લોટને ગરમા ગરમ સર્વ કરો। રેસીપી કેવી લાગી તે નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। હજુ સુધીને ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી ક્લિક કરજો। મળીશું એક આવી નવી રેસીપી સાથે, ત્યાં સુધીને આવજો।